હવે જોઈએ કેટલાક રાષ્ટ્રીય સમાચારો ફટાફટ અંદાજમાં। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 1 ઓગસ્ટ સુધી પશ્ચિમ બંગાળ અને ઝારખંડની મુલાકાતે। આજે પશ્ચિમ બંગાળના કલ્યાણી સ્થિત એમ્સના પ્રથમ દીક્ષાંત સમારંભમાં રહેશે ઉપસ્થિત। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે દેવગઢના એમ્સના દીક્ષાંત સમારંભમાં પણ રહેશે ઉપસ્થિત। આઈઆઈટી ધનબાદના દીક્ષાંત સમારોહમાં પણ રહેશે ઉપસ્થિત। વિદ્યાર્થીઓને એનાયત કરશે પદવી। ઓપરેશન સિંદૂરની ચર્ચા દરમિયાન સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ સેનાના કાર્યની કરી પ્રશંસા। કહ્યું કેટલીક સંવેદનશીલ બાબતો સાર્વજનિક ન કરી શકાય। કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું જવાનોની શહાદતનું કરીએ છીએ સન્માન, પરંતુ સરકાર જણાવે કે શા માટે ઇન્ટેલિજન્સ રહી ફેલ। રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ચર્ચામાં થયા સામેલ। પહેલગામ હુમલા માટે પાકિસ્તાનની કરી નિંદા, જોકે સંઘર્ષ વિરામ અંગે ઉઠાવ્યા સવાલ। ઇન્ડી બ્લોક્સના સાંસદોનું આજે બિહાર મતદાર યાદી સુધારા મુદ્દે પ્રદર્શન। સંસદના મકરદ્વાર પાસે વિપક્ષનું પ્રદર્શન। બિહારમાં ચૂંટણી પહેલા મહત્વની જાહેરાત। બિહાર સરકારે આશા અને મમતા બહેનો માટે કરી વિશેષ જાહેરાત। કાર્યકર્તાઓના માનદેયમાં કરી વૃદ્ધિ। નીતિશ કુમારે સોશિયલ મીડિયામાં કરી જાહેરાત। આશા કાર્યકરો માટે પ્રોત્સાહન રકમ 3000 રૂપિયા અને મમતા કાર્યકરોને પ્રતિ ડિલિવરી 600 રૂપિયાની પ્રોત્સાહન રકમની જાહેરાત। કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહ આજે નવી દિલ્હીમાં ધ વીક એજ્યુકેશન કોન્ક્લેવમાં કોલેજના વિદ્યાર્થીઓ સાથે કરશે સંવાદ। નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી આજથી જાપાનની યાત્રાએ। 2 ઓગસ્ટ સુધી સત્તાવાર યાત્રાએ। આ યાત્રાથી ભારત જાપાનના દ્વિપક્ષીય રક્ષા સંબંધોમાં આવશે મજબૂતી। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે યુવા કોન્ક્લેવનું કરશે ઉદ્ઘાટન। ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા યુવાનોને મળશે મંચ। ઉત્તર પ્રદેશમાં મથુરા મંદિરમાં મોક ડ્રીલ। આગામી તહેવારને ધ્યાનમાં લેતા શ્રી કૃષ્ણ જન્મભૂમિ પરિસરમાં મોક ડ્રીલથી ચકાસાઈ સુરક્ષાની વ્યવસ્થા। નાણાં મંત્રાલયે કહ્યું આરબીઆઈ દ્વારા 1 ઓગસ્ટે મુંબઈમાં થનારી હરાજીમાં 2 તબક્કામાં 32,000 કરોડના સરકારી બોન્ડ વેચાશે। પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના અંતર્ગત જૂન 2025 સુધીમાં ખુલ્યા 16,912 કેન્દ્રો। માર્ચ 2027 સુધીમાં વધુ 25,000 કેન્દ્રો ખોલવાનું આયોજન। હિમાચલ પ્રદેશના મંડીમાં ભારે વરસાદથી અતિશય નુકસાન। 31 જૂનથી શરૂ થયેલા વરસાદ અને ભૂસ્ખલનમાં 40ના મોત। ધર્મશાળામાં પણ સડકો જળમગ્ન। રાજસ્થાનના ધોલપુરમાં વરસાદથી ભરાયા પાણી। પશ્ચિમ બંગાળમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું।